લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે એમને રિટાયર કરવા જોઈએ। જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકूंगा નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરી હાજર લોકોને ઉત્સાહિત કર્યા હતા। કોંગ્રેસના આગેવાનો બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ યોજાઈ હતી। આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારીમાં છે। તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જ જોડાશે। આમોદ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મહેબૂબ કાકુજી, કેતન મકવાણા, સાજિદ રાણા, સલીમ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા, મહેન્દ્ર દેસાઈ, ઉસ્માનભાઈ મીડી સહિત મોટી સંખ્યામાં લોકો જન સમર્થનમાં જોડાયા હતા। સ્વાભિમાન યાત્રા આમોદથી નીકળી આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકોએ સ્વાગત કર્યું હતું। આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે। આજે અમારો 13મો દિવસ છે, ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે। જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે। ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું, ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું, એ અમને આશા પણ છે।